નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આરએસએસના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીને એકાએક સેક્યુલરિઝમનો એટેક આવ્યો છે એવું લાગે છે. તેમણે ગઈકાલે એક નિવેદન એવું આપ્યું છે કે જે ઔરંગઝેબની કબર બાબતનો નાગપુરમાં વિવાદ ચાલે છે એ બિનજરૂરી છે અને હિન્દુઓ તો ખૂબ પ્રોગ્રેસિવ રહ્યા છે. શિવાજી મહારાજે પણ આઝમ ખાનની કબર બનાવી હતી એના મૃત્યુ પછી. આ બધી વાત આટલો બધો નાગપુરમાં કોમી હુલ્લડ થઈ ગયા હતો. એ પહેલાથી લગભગ 3-4 મહિનાથી આ વિવાદ ચાલતો હતો અને એકાએક હવે એમને જ્ઞાન લાદ્યું છે અને કેટલાક હિન્દુવાદી સંગઠનો આની ટીકા પણ કરી છે. વારે તહેવારે આરએસએસના કેટલાક નેતાઓને આવો એક એટેક આવે છે અને પછી બધું શાંત થઈ જાય છે. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરવા માટે છે ગુજરાતના ખૂબ જ જાણીતા અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર નમસ્કાર જગદીશભાઈ. જગદીશભાઈ, આ આરએસએસના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીનું નિવેદન તમે જોયું હશે અને બહુ ચોંકાવનારું છે. અમુક અખબારે તેની હેડલાઇન પણ કરી છે 8 કોલમની. કારણ કે જનરલી એમ મનાય છે કે સંઘ આ બાબતમાં ઔરંગઝેબની બાબતમાં સેક્યુલરિઝમ નથી કરતો અને જ્યારે આ એકાએક કેટલાક હિન્દુવાદીઓને બહુ આઘાત લાગ્યો છે આ નિવેદન સાંભળીને અને કેટલાક હિન્દુ સંગઠનો નારાજગી પણ વ્યક્ત કરી છે. જગદીશભાઈ. વિક્રમભાઈ, આખો ઇસ્યુ ને આપણે ચર્ચા કરીએ એ પેલા લેટેસ્ટ અપડેટ પણ આપને આપી દઉં. જેમ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ છે એવો આરએસએસ માં મતાંતરવાદ અત્યારે ચાલી રહ્યો છે. એક જૂથ એવું માને છે કે આપણે આપણી નજરે એટલે કે આપણે જીવીએ છીએ ત્યાં સુધીમાં ભારતને રાષ્ટ્રવાદી હિન્દુ રાષ્ટ્ર એનું આપણે સ્થાપન કરીને જઈએ, ખાલી વિચારોમાં નહીં, અમલમાં. એની પાસે આખી બ્લુ પ્રિન્ટ છે કે આગામી 2-5 વર્ષમાં શું કરી શકાય. એ લોકો હાર્ડ કોર હિન્દુત્વને પ્રોજેક્ટ કરનારું જૂથ છે. જ્યારે જેની આપ અને હું અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ બીજા જૂથના લોકો છે. જે એમ માને છે કે અટલ બિહારી વાજપેયી જે મવાળ પછી તો ગણાતા હતા, હાલાકી એ તો બિલકુલ મૃદુ ભાષી હતા અને બુદ્ધિપૂર્વક બધાને સાથે લઈને ચાલતા હતા. એમ કે આપણે એ તરફ જવું, આમ બે જૂથવાદ જેવું કયો તો જૂથવાદ અને મતાંતર કયો તો મતાંતર, એ આરએસએસ માં ચાલે છે. આપને હું કહું કે જે રીતે અત્યારે ઔરંગઝેબ પ્રત્યે આપણે કલ્પના ન હોય એવું તમે જેનું બયાન વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તમે વિક્રમભાઈ આપણે એ પણ કલ્પના નથી કરી શકતા કે નરેન્દ્ર મોદી જેવા આરએસએસ ના પૂર્ણકાલીન કાર્યકર્તા અને કટ્ટર હિન્દુવાદી સોગાદ મોદી એમ કરીને 33 લાખ મુસ્લિમોને ઈદની ભેટ આપે. બરાબર. એટલે આ બે પ્રકારના જૂથ છે. એક એમ માને છે કે કહેવાતી રીતે, આમ પાછું બાય હાર્ટ નહીં, બાય માઇન્ડ, કે સબકા સાથ સબકા વિકાસ. એક માઇન્ડ, બાય માઇન્ડ. કારણ કે અનેકો રાજ્યોમાં મુસ્લિમ સમાજની એટલી બહુમતી છે કે જેને અવગણવી એ ઘાતક નીવડી શકે તેમ છે. જ્યારે કે આરએસએસ નું અત્યારે મોહન ભાગવત સહિતનું જે ગ્રુપ છે હાર્ડ કોર હિન્દુત્વનું, એ લોકોએ તો બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રાખી છે. એ બ્લુ પ્રિન્ટ શું છે આગામી દિવસોમાં વિક્રમભાઈ આપ જોશો અને આ ક્લિપિંગ સાચવી રાખજો, એટલે તમારે બ્રેકિંગ ન્યૂઝ જેવું કેવા થાય, કારણ કે આપણે જ પેલા કેનારા હોઈ શકીશું નજીકના ભવિષ્યમાં. જો 6 એપ્રિલ પછી ગમે ત્યારે, યાદ રાખજો, 6 એપ્રિલ પછી ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અથવા મહામંત્રી તરીકે ટૂંકમાં સંજય જોશી ફરીથી આવવાના છે. સંજય જોશી. મોટી વાત છે આ તો. રાઈટ. બરાબર સાહેબ, કન્ફર્મ. અચ્છા. અને આપની જાણ ખાતર ન ભૂતો ન ભવિષ્યથી, ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી, ભવિષ્યમાં કરવાની જરૂર નથી એવું અનેક હિન્દી બેલ્ટના રાજ્યોમાં 6 એપ્રિલને સંજય જોશીના જન્મદિવસની મુબારકબાદી આપતા મોટા મોટા હોર્ડિંગ્સ લાગી ચૂક્યા છે. અચ્છા. બરાબર. ગુજરાતમાં પણ લાગવાના છે. આ તો બ્રેકિંગ ન્યૂઝ આપ્યા જગદીશભાઈ તમે.
ધેટ્સ વી આર સર. એટલે હું આપને કહું છું બરાબર. કે અને બિલકુલ વિશ્વસનીય વર્તુળો પાસેથી મેળવેલી લીગલી ને ઓથેન્ટિક વાત છે. ચોક્કસ. હવે જે હાર્ડકોર એટલે કે રાષ્ટ્રવાદી હિન્દુત્વની જેને લાઈન પકડવી છે એની બ્લુ પ્રિન્ટ શું છે? બ્લુ પ્રિન્ટ એક છે કે સંજય જોશી એન્ટાયર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને. અચ્છા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે છે એને હમણાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી જ રાખશે, પરંતુ 2027-29 ની જ્યારે પણ લોકસભાની ચૂંટણી આવવાની થાય તો નરેન્દ્ર મોદીના ચહેરા પર નહીં, યોગી આદિત્યનાથ જે પોસ્ટર બોય છે હિન્દુના સર્વવિદિત છે એના નામે લડાય. જી. નરેન્દ્ર મોદીની અવગણનાની વાત નથી. નરેન્દ્ર મોદીને અપર સ્ટેજમાં લઈ જવામાં આવશે. અપર સ્ટેજ કયું? અત્યારે જે દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતિ છે એનો કાર્યકાળ જ્યારે પૂર્ણ થાય ત્યારે નરેન્દ્ર મોદીને જરૂર પડે તો ત્યાં લઈ જવામાં આવે. બરાબર. જેથી કરીને સત્તાનું કેન્દ્ર પણ પોતે બની રહે. કારણ કે નરેન્દ્ર મોદી સત્તાહીન નરેન્દ્ર મોદીની કલ્પના કરવી અઘરી છે. જી જી, સાચી વાત છે. એટલે બે જૂથ જે અલગ અલગ વિચારધારા, બંને આરએસએસ ના જ છે, પરંતુ વિચારધારા અલગ અલગ જે છે એની પાછળનું મેં આપને આ રહસ્ય કીધું કે આ લોકો એમ માને છે, જે રાજ ઠાકરે પણ બોલ્યા 2-4 દિવસ પહેલા, રાજ ઠાકરે એણે કીધું કે ભાઈ આ કબરને કાઢી નાખવાની જરૂર નથી, એ કબરની જગ્યાએ રહેવા દો અને ત્યાં લખો કે જે લોકો હિન્દુવાદી અથવા તો મરાઠા એનો જે નાશ કાઢવા માટે થઈને આવ્યા હતા, જુઓ અમે એને દફનાવી દીધા છે એમ. બરાબર, રાઈટ. એવું લખાણ લખો જેથી લોકોને ખબર પડે કે મરાઠા લોકોને કોઈ દિવસ કોઈ દફનાવી શકે નહીં. પરંતુ આપની જાણ ખાતર વિક્રમભાઈ, એ ગુસ્તાખી મોંઘી પડી શકે. જી. લાદેનને દરિયામાં અમેરિકાએ શું કામ નાખી દીધો કે એનું ક્યાંય દરગાહ, મજાર કે દેવળ કે મસ્જિદ કે કઈ થાય નહીં. બરાબર છે, રાઈટ. અને ઈ થાય તો મોંઘું પડે. ભવિષ્યમાં લાદેનવાદ ફૂટી નીકળે તો અનેકો લાદેન થાય અને અમેરિકાને ભારે પડે. બહુ સાચી વાત. એટલે ન રહે બાંસ ન બજે બાંસુરી, એટલે એને લાદેનને દરિયામાં નાખી દીધો. તો ભારતીય જનતા પાર્ટીના હાર્ડકોર રાષ્ટ્રવાદી લોકો એમ કે છે કે આ ઔરંગઝેબની મઝાર જે છે એને ઉખેડી ફેંકો એટલે વાત થાય પૂરી. નવી પેઢીને ખબર જ ન પડે કે અહીંયા આવું કોઈ પ્રાણી જન્મ્યું હતું. જી જી, બરાબર. પણ મેં આપને કીધું તેમ આરએસએસ માં પણ બે પ્રકારની વિચારધારા ચાલી રહી છે. એક વિચારધારા મેં આપને જણાવી તે કટ્ટર રાષ્ટ્રવાદને નામે, હિન્દુત્વના નામે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના સાકાર કરવી નજીકના ભવિષ્યમાં. અને આપની જાણ ખાતર આવતીકાલે 2 તારીખે આવતીકાલે લોકસભામાં જે વકફ બોર્ડ સુધારા બિલ પસાર થવાનું એટલે પાછું રજૂ થવાનું છે, એ પણ એમાંનો એક ભાગ છે વિક્રમ સાહેબ. જી જી જી. મેં આ તો આપની સાથે થોડાક સમય પછી આપણે ડિબેટ કરીએ છીએ, પણ અન્ય તમામ ચેનલ્સમાં મેં ડિબેટ કરી ત્યારે મેં બ્લુ પ્રિન્ટ વર્ણવી હતી અને એ પ્રમાણે થઈ રહ્યું છે રાજર. એટલે કે આપણા સોર્સ જે છે, આપણું અનુમાન છે એ કમસે કમ સત્યની નજીક છે. આપણા આત્મશ્લાઘા નથી પણ સત્યની નજીક છે. હા, કે નાગપુરમાં આટલા વર્ષો પછી 11 કે 12 કે 13 વર્ષના શાસનકાળ પછી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ત્યાં જનારા વડાપ્રધાન છે. એ તો બધાએ કીધું શું કામ જાય છે. એ જે બાકીના ફંક્શન હતા એ તો ઠીક છે, એકેડેમિકલી હતા, એ ફંક્શન નું બહુ લાંબુ મૂલ્ય નથી, પણ ત્યાં એક એજન્ડા ઉપર મોહર મારવાની વાત હતી જે બહાર નથી આવી પણ અંદર થઈ છે. અને એ શું છે કે સંજય જોશી પ્રત્યે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને જે અણગમો છે, જે તે કારણોસર એ અણગમો પેલા તો દૂર કરવામાં આવ્યો. જી, બરાબર છે. નરેન્દ્ર મોદીને એમ કહેવામાં આવ્યું કે હવે તમારા જે એ મન મુટાવ છે એને તમે મિટાવી નાખો, કારણ કે આપણા બધાનું ગોલ અથવા તો લક્ષ્ય એ જુદું છે ને એક છે. બરાબર છે, રાઈટ. તો અત્યારે સંજય જોશીની સક્રિયતા અત્યંત અનિવાર્ય છે. બરાબર છે, રાઈટ. અને નરેન્દ્ર મોદીને એમ કહેવામાં આવ્યું કે અમે તમને સ્ટેપ ડાઉન કરવા માંગતા નથી, તમારું યોગદાન પણ અમૂલ્ય છે ને અનન્ય છે. જી.
ભારતીય જનતા પાર્ટીને અહીંયા સુધી પહોંચાડવામાં અથવા તો વૈશ્વિક સ્તરે આટલી બધી હાઇલાઇટ્સ કરવામાં અને હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના અમારી જે સાકાર કરવાની અમારી જે લાગણી છે એને મહત્તમ અંશે તમે તમામ આપણા જે તમને કહું ઐતિહાસિક ધરોહર જેવી આપણી સાંસ્કૃતિક વિરાસતો છે, જે સોમનાથ થી માંડીને અંબાજી, પાવાગઢ થી માંડીને મહાકાલ સુધીની, એ બધાને તમે સુવર્ણ મંડિત કરી દીધી છે. એનો અર્થ એમ છે કે અમારી પરિકલ્પનાને તમે ઘણી અંશે આગળ લઈ ગયા છો. એટલે તમારી અવગણનાની વાત નથી, પણ આપને અમે અપર સ્ટેજમાં લઈ જવા માંગીએ છીએ, કારણ કે તમે 75 યર્સ ઓલ્ડ થવામાં આવી રહ્યા છો. હવે જે 17મી સપ્ટેમ્બર આવે છે, જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે તેઓ શ્રી 75 વર્ષ પૂરા થશે, 6 મહિના બાકી છે. બરાબર. અને સંજય જોશી 67 યર્સ ઓલ્ડ, 65 વર્ષના છે. એની પાસે 10 વર્ષ છે હજી. અને હું આ સમજીને બોલું છું, 10 વર્ષનો દાયકો કે દશકો. મોહન ભાગવત સહિતના કટ્ટર જે હિન્દુવાદી છે, એને કીધું અમે અમારી આંખે હિન્દુ રાષ્ટ્ર બનાવીને જોવા માંગીએ છીએ. તો અત્યારે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે અને રહેશે, પણ સંજય જોશીના આવવાથી હિન્દુ રાષ્ટ્રવાદની વાત જે છે એ બિલકુલ સ્પ્રેડ થવાની. અને બાકીનું કામ જે કરશે એ ભાગવતાચાર્યો, શંકરાચાર્યો ઇત્યાદિ કરી રહ્યા છે, શરૂ થઈ ચુક્યું છે. આજે વકફ બિલ, આવતીકાલે વકફ બોર્ડ નું સુધારણા બિલ રજૂ થવાનું. અને આપને ખબર વિક્રમભાઈ, ગેરંટી છે નીતિશ બાબુ ને ચંદ્રાબાબુ ને આ કોઈ કાળે પોસાય તેમ નથી. બરાબર છે. રાઈટ. એટલે એ સંભવ છે કોઈ પણ સમયે કહું છું, કોઈ પણ સમયે ઈ ટેકો પાછો ખેંચી લેવાના. બરાબર. રાઈટ. ટેકો પાછો કેટલે એટલે સરકાર પડી જવાની અને મિડ ટર્મ પોલ, મધ્ય સત્ર ચૂંટણી આવી જ પડવાની. અચ્છા. અને એ પાછું બધાને ખબર છે. આપણે તો આંકલન કરીએ છીએ અને સૂત્રો આપણને જણાવે છે, પણ આ તો નિર્વિવાદિત વાત છે અને ઈ અનઅપેક્ષિત નથી, એ અપેક્ષિત છે. ભાજપ અને આરએસએસ પણ એવું ઈચ્છે છે કે આવું થાય. શું કામ? કે જેટલો આવતીકાલથી મેં કહ્યું સમય શરૂ હોતા હૈ અબ, એના જેવું છે. હું જે કહી રહ્યો છું તે ઘટનાક્રમને કાલથી માંડીને જેટલો સમય જશે, 6 મહિના, માની લો કે વર્ષ દિવસ, જે સમય થાય તે, ત્યાં સુધીમાં વિક્રમ સર આપ જોજો, હિન્દુસ્તાનમાં રાષ્ટ્રવાદની ચરમસીમા જે છે એનો માહોલ સર્જવામાં આવશે. અચ્છા. અત્યારે તમે જુઓ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ બીજા અન્ય 16 જે શહેરો છે કે ગામ છે એના નામ ફેર કરીને એક ઔરંગઝેબ હતો એનું શિવાજીનગર કીધું. એટલે આપણે સમજી શકીએ છીએ શું થવા જઈ રહ્યું છે. બરાબર. તો અને યોગી આદિત્યનાથે પણ કીધું છે કે અત્યારે ચૈત્રી નોરતા આવે છે, એકેય દેવાલય છે, હિન્દુ દેવાલય છે, 500 મીટરની આસપાસમાં ઈંડા, માંસ, મટન વેચાશે નહીં. બરાબર. એને કીધું સડક ઉપર નમાઝ પઢાશે નહીં. આ બધી બાબતો જે છે એ બિલકુલ આ પ્રયોગ છે, સંયોગ નથી. એટલે જે આપણે જેની ચર્ચા માંડી છે કે ભાઈ ઔરંગઝેબ ઉપર એટલો સોફ્ટ કોર્નર શું કામ, તો એ બસ આનું બે જ કારણ છે. એક જૂથ જે છે આવું માને છે કે સબકા સાથ સબકા વિકાસ કરીને આગળ વધવું, જ્યારે બીજું જૂથ માને છે કે અબ બહુત હો ચુકા, હવે અમારી પાસે ટાઈમ નથી. જગદીશભાઈ, પણ આ આરએસએસ નો તમે જે કહ્યું બે જૂથ છે, એમાં એક જૂથ મવાડ છે, જે આ ભૈયાજી જોશીએ જે નિવેદન કર્યું, પણ એનાથી પોલિટિકલી ભાજપને કોઈ લાંબા સમયનો ફાયદો થાય? હું માનું છું અંગત રીતે કે સોગાતે મોદી જે છે એ મુસ્લિમોને 35 લાખ કે 33 લાખ ટીડી આપી, એનાથી એક પણ મુસ્લિમ મત ભાજપને પડવાનો નથી. એટલે આ જો એવી માન્યતામાં એ લોકો રહેતા હોય તો બાવાના બેવ બગડે એવું નહીં થાય, કારણ કે જે કટ્ટર હિન્દુવાદીઓ છે, કટ્ટર હિન્દુવાદી સંસ્થાઓ છે, એ આ ભૈયાજી જોશીના આવા નિવેદનોથી કે નરેન્દ્ર મોદીની કીટને કારણે ખૂબ નારાજ થાય છે. સર, એમાં બે વાત છે. આપણે એક તો અમે ધારો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાત તો લેબોરેટરીઝ છે ભારતીય જનતા પાર્ટી માટે થઈને, અને અહીંયા કટ્ટર હિન્દુવાદ પ્રવર્તી રહ્યો છે. પણ આપની જાણ ખાતર, આપ તો જાણો જ છો, હિન્દી બેલ્ટના અમુક એવા રાજ્યો છે ત્યાં તમારે મુસ્લિમોની દાઢીમાં હાથ નાખવો જ પડે જો મત જોતો હોય તો. અને જે આપે કીધું બાવાના બે બગડે, ઈ કોણ બગાડે?
જેની પાસે થિંક ટેન્ક છે, વિચારધારા સમથિંગ જેવું કાંઈક છે, તે જેને ઓવેસી કહી શકાય. પણ બાકીના બધા લોકો જે છે એ કોમન પીપલ છે, એની પાસે એટલી વાત નથી. એને એમ છે કે જુઓ, અમને મકાન પણ નહોતા તો મકાને રેવા આપ્યા નરેન્દ્ર મોદીએ, એમાં એને હિન્દુ મુસ્લિમ કર્યું નથી. અમને જયારે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ આપવામાં આવ્યો, રાંધણ ગેસના બાટલા કે રાંધણ ગેસનો ચૂલો, એમાં ક્યાંય હિન્દુ મુસ્લિમ કરવામાં આવ્યું નથી. અમારી જે બહેનોને 2-4 હજાર રૂપિયા આપવાની વાત જે કરવામાં આવી, એમાં હિન્દુ મુસ્લિમ છે નહીં. અર્થાત નરેન્દ્ર મોદી ભલે હિન્દુ ધર્મને માને છે, પણ એને મુસ્લિમ ધર્મ વારે બહુ કઈ કહી શકાય એવો અન્યાય નથી કર્યો કે અવગણના નથી કરી. એટલે એમ કરીને પણ આ 30 લાખમાંથી જે આવ્યા તે, આમાં તો વકરો એટલો નફો છે. કારણ કે ખબર તો છે જ કે આ લોકો આપણને સામાન્ય રીતે મત નથી આપતા. હવે જેટલા આપે એટલો બોનસ. એટલે નરેન્દ્ર મોદી આવું કરે છે. અને બીજું કે એક બીજી પણ વાત વિક્રમ સર કહું આપને, આ એટલા માટે આયામ કરવામાં આવી રહ્યો છે કારણ કે આખી દુનિયામાં હિન્દુસ્તાન એટલે હિન્દુ માટે એક જ રાષ્ટ્ર છે, ભારત. મુસ્લિમ કન્ટ્રી 56 છે. તો ઇન્ટરનેશનલ લેવલે એવો હોબાળો ન થવો જોઈએ કે હવે હિન્દુવાદી લોકો જે છે એ ત્યાં માઇનોરિટીઝને દબાવીને આખો કેસરીયો માહોલ સર્જવા જઈ રહ્યા છે અને પાકિસ્તાનની જેમ હિન્દુસ્તાન બનાવવા જઈ રહ્યા છે. એવો સંકેત જવો ન જોઈએ. એટલે સોગાદે મોદી કે ભાઈ ઈ કહી શકે કે અમારા જે થિંક ટેન્ક છે RSS વાળા, એ તો એક વૈચારિક જૂથ છે, વૈચારિક સંગઠન છે. એ ભલે ગમે એમ બોલે, પણ હું એઝ એ PM, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના વડાપ્રધાન તરીકે તમે મારી કહેણી કરણીમાં જુઓ છે કઈ? મેં તો ઈદની ભેટ આપી. પોલિટિકલી એમનું આ સ્ટેન્ડ એકદમ કરેક્ટ છે, એ બાબતમાં ના નહીં. પણ આ આપણે જોઈએ તો આના જે મહારાષ્ટ્રમાં એક તરફ ઔરંગઝેબના ઇસ્યુમાં ભાજપના વોટર્સો ખૂબ એગ્રેસિવ છે, એટલે એન્ટી ઔરંગઝેબની વિચારધારા છે. હવે આ ભૈયાજી જોશી જેવા નિવેદનો આવશે તો મહારાષ્ટ્ર બીજેપીની સરકાર એ કન્ફ્યુઝનમાં નહીં મુકાય કે દેવેન્દ્ર ફડણવીસને હવે શું કરવું, કે ભૈયાજી જોશી કહે છે એને ફોલો કરવું કે એના મતદારો કહે છે એ પ્રમાણે કરવું? ના સર, નહીં એટલા માટે મુકાય કે એક જમાનામાં ભૈયાજી જોશીની જેવા જ કટ્ટર, તમે કહો નરેન્દ્ર મોદી કરતા પણ વિશેષ શંકરસિંહ વાઘેલા હતા કે નહીં? બરાબર છે. પછી એને તમે જુઓ કેટલી બધી વાતો RSS વિરુદ્ધમાં પણ કરી હતી. ભાજપમાં તો કરે જ કરે, ભાજપની તો ખેર. RSS પણ આવું આતંકવાદી સંગઠન છે ને, એની કટ્ટર વિચારધારા છે ને, ફલાણું છે ને, એના છુપા એજન્ડા છે ને, આને ઓળખી લેવાની જરૂર છે, બહુ બધું બોલ્યા. ક્યાંય અસર પડી? એટલા માટે કે હિન્દુ લોકો બાકી બધું સમજે જ છે. એટલે કહું છું, આપણે ત્યાં ગાડેરો પ્રવાહ નથી. આપણે સમજીએ છીએ કે તમે અલગ પડ્યા એટલે બોલો છો. કાલ તમે આના વખાણ કરતા હતા, પણ જ્યારે કે બહુ મોટા સ્ટેપ લેવા જાવ, આપણે ગામડામાં કહેવત છે કે હાથી તોડવા હોય ને તો ગધેડા ધડામાં જતા હોય. હાથી તોડાતા હોય તો ગધેડા ધડામાં જતા હોય. એટલે કે બહુ મોટા નિર્ણયો કરવા ત્યારે અમુક વસ્તુ જતી કરવી પડે. અને RSS અને મોદી સાહેબ સહિતના આ બે અલગ અલગ, મેં કીધું ને, જૂથ જે હતું એનું જે અસમંજસ હતી ને, એટલે તો ઘણી બધી અફવાઓને બળ મળ્યું હતું. આપની જાણ કરતા વિક્રમભાઈ, તમે હિન્દી ન્યૂઝ ચેનલ, મેઇન સ્ટ્રીમ મીડિયા કહું છું, તમે યુટ્યુબમાં ખગાડો, અનેકો એવી ચેનલ ને એટલા ડિબેટ્સ મળી આવશે જેમાં શિરમોર દેશના સર્વશ્રેષ્ઠ વિશ્લેષકોમાંના એક અજય દુબે સહિતની વાત કરું છું. એવા કેટલાય વિશ્લેષકો એમ કહેશે કે નરેન્દ્ર મોદીની નાગપુરની મુલાકાત જે છે એ એનો હવે કાર્યકાળનો ઉત્તરાર્ધ છે, અંતિમ છે. હવે નજીકના ભવિષ્યમાં એને સ્ટેપ ડાઉન કરી દેવામાં આવશે અને ફલાણું થશે ને ઢીકણું થશે, જ્યારે કે કશું જ થયું નથી. બરાબર છે, રાઈટ. આપ જેટલી યુટ્યુબ તમે ખંગાળશો, તમને એમ લાગશે કે આ દેશની રાજનીતિમાં ભયંકર ભૂચાલ આવે એવી ડિબેટ આવા લોકો કરે છે. પાછા જેવા તેવા આપણા સામાન્ય મારા જેવા બોલતા હોય તો હજી ઠીક છે સાહેબ, જેના ઉપર લાખો કરોડો લોકો ભરોસો કરે છે ઈ આવો ડિબેટ કરનારા હતા. અને એટલું બધું ગજવું હતું કે નરેન્દ્ર મોદી જતા નથી, એને બોલાવવામાં આવ્યા છે એટલે હાજર થાય છે, જેમ અદાલતમાં આરોપી હાજર થાય તેમ.
બરાબર, કરો. ખ્યાલ છે, અને એને બરાબર છે. કહેવામાં આવ્યું હતું કે યોગી આદિત્યનાથને બોલાવવામાં આવ્યા છે, સંજય જોશીને પણ બોલાવવામાં આવ્યા છે, દેવેન્દ્ર ફડણવીસને બોલાવવામાં આવ્યા છે, અને બધાની રૂબરૂમાં મોહન ભાગવત કહી દેશે નરેન્દ્ર મોદીને કે હવે અમારી આ પસંદગી છે, તમારે જે કઈ બિસ્તરા પોટલા હકેલવા તો હકેલી લ્યો. કાંઈ થયું આવું નહીં. બરાબર છે, નથી થયું. ઉલટાનું RSS ના શીર્ષ નેતૃત્વએ શું કીધું? મોદી સાહેબ આવ્યા, મોદી સાહેબ મહાન છે, મોદી સાહેબે અમારી સરાહના કરી, બહુ સારી વાત છે, વગેરે વગેરે. બરાબર કારણ છે, કે RSS ની પ્રકૃતિને જાણવી બહુ અઘરી છે સાહેબ. જી, બહુ સાચી વાત. RSS શું કર્યું, જે કેટલું કન્ફ્યુઝન પેદા થયું હતું નજીકના ભવિષ્યમાં જેપી નડ્ડાના નિવેદન પછી, જે કન્ફ્યુઝન પેદા થયેલું કે ભાઈ એને એમ કીધું અમારે જરૂર નથી, અમે હવે અમારા પગભર ઉભા રહી ગયા છે, ત્યાર પછી જે કન્ફ્યુઝન પેદા થયું 400 કે પાર, એને બદલે 240 અટકી ગયા. પછી હરિયાણા થી માંડીને દિલ્હી સુધી વાયા મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી, એ બધામાં RSS સાબિત કરી દીધું કે અમારા વગર તમારો મેળ પડશે નહીં, છૂટકો નથી. બરાબર છે, રાઈટ. હવે ઈ જે કન્ફ્યુઝન હતું એટલે RSS આ કાર્યક્રમ ઘડી કાઢ્યો. બરાબર, રાઈટ. અને ઘડી એટલા માટે કાઢ્યો, RSS એક મેસેજ મોકલાયો મોદી સાહેબ તરફ. મેસેજ શું હતો? આપ हमसे कुछ न कुछ बोला कीजिए, खामोश रहोगे तो दुनिया सुन लेगी. બરાબર છે, રાઈટ છે. આ વાત હતી, ખામોશ રહેગો તો દુનિયા સુન લેગી. આપણે બે એકબીજાને અબોલા રહેશું તો જગત પોતપોતાની રીતે એના નિષ્કર્ષ કાઢશે. રાઈટ. અને કન્ફ્યુઝન ઓર વધશે. એના કરતા બેટર વે આપણે એક થાળીમાં જમી લઈએ, જે કઈ વાત ઘર મેળે કરવાની છે એ રહોડામાં કે રાંધણીયામાં કરી લે, હું બહાર ગોકીરો કરવાની જરૂર નથી. બરાબર છે, રાઈટ. એટલે આપને કહું હા કે ભૈયાજી જોશી ભલે બોલે, કારણ કે RSS પણ હવે અડધું પડધું ભાજપની થિયરી પર જઈ રહ્યું છે કે કટ્ટરવાદ જે છે, કટ્ટરવાદને કટ્ટરતાથી લાગુ કરવામાં મજા નથી, બુદ્ધિપૂર્વક. આમાં જે કાણાને કદી કાણો ન કહીએ, ખોટું લાગે વેણ, હળવે રહીને પૂછી લઈએ કેમ ખોયા નેણ. ધેટ્સ ઓલ. બરાબર છે, રાઈટ. જી જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આજે આપણે મારી સાથે જોડાયા ઘણા દિવસ પછી, અને આ રીતે વારંવાર આપણે મળતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જી સર. જી નમસ્કાર. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.